અત્યારે અમે જટાશંકર જઈએ છીએ. રસ્તામાં રોપ વે જો ત્યાં પ્લાસ્ટિક બધું કઢવે છે બહાર જટાશંકર જવા માટે. જો જટાશંકર જાય ત્યાં બધું કઢવે છે, સિક્યુરિટી છે. જુઓ તમે જાઓ તો ખાસ ધ્યાન રાખજો. માવા કે પ્લાસ્ટિકની વસ્તુ કોઈ પણ વસ્તુ નથી લઈ જતા. આ એનો માર્ગ છે. જો અત્યારે નદીનો નજારો તમે જુઓ. એવો વ્યૂ આવે જુઓ તમે. આ બધું પાણી નાખીને જ આવે છે. આ છે જટાશંકરનો રસ્તો. જવા જટાશંકર જાય છે. અહીંયા વૈશીમાં વાંદરા આવ્યા છે. જો નાના નાના બચ્ચા. અત્યારે લીંબુ સોડા પીવા ઉભા રહી ગયા. જો અડધા પગ્યા જટાશંકર જાય છે. અહીંયા આ ગિરનાર રસ્તો. જો અમારી સોડા તૈયાર થઈ ગઈ છે. હવે જુઓ જો અહીંયા સોડા પીવા મળ્યા. હવે જો આ પગથિયા આવી જશે. 450 પગથિયા ચડવી એટલે જટાશંકર આવી જાય એમ અમને જાણવા મળ્યું છે. જો પબ્લિક પણ કેટલું છે. જુઓ કાંઈ ઘટે નહીં. હજી 200 પગથિયા ચડ્યા છે જટાશંકર જવા માટે. ત્યાં તો બધા રેડી થઈ ગયા. જો બેસી ગયા. હું પર છે રેપઝેપ થઈ ગયો છું એમ તો. ના બાજુ છે કોણ છે આ ભીખા? ક્યાં છે? હાઉ આર યુ? હવે સાઈડમાં પગથિયા નીકળી જે આ રીતે માર્ગ છે. જો પાણીનો અવાજ આવે છે બાજુમાં. જોઈ લો કોર જંગલ. જો રસ્તો. જલ્યન પાણી ચાલુ થઈ ગયું છે. હવે જો માર્ગ ફૂલ ભયંકર. હવે અમે જટાશંકર મંદિરે પગીએ છીએ. જો આવી ગયું છે. હવે જો મંદિરમાં આવી ગયા. એટલું મસ્ત છે. પાણી સતત ચાલુ છે. નવા જગ્યા જો તમે એકવાર કેમ છે. જવા તમે જો
છે. જુઓ અમે હવે જટાશંકર સીવી એવા સીવી હવે નીચે ઉતરવી સીવી જુઓ ખુલ્લું વાતાવરણ આવ્યું એટલે ઊભા રહી ગયા કેમ કે બધા પલ્લી ગયા સીવી જુઓ જુઓ અતુલ જુઓ કરે છે હવે ભીખા થઈ ગયા છે જુઓ જો એમાં એક ભીખો છે. આવ્યા સીવી જો અહીંયા અત્યારે ભૂખા એટલે સીધ પાણીપુરી ખાવા મીરાશ જો વરસાદ ચાલુ થઈ ગયો છે જો પાણી ખાઈ ગયા વરસાદ આવી ગયો ભવનાથ મહાદેવ અત્યારે દર્શન કરવા આવી ગયા છે મંદિર જો માછલી છે જો જો આ મુર્ગી કોણ છે જોજો એટલી માછલી છે મુર્ગી કોણ મરઘી કોણ ભવનાથ મહાદેવ કાંઈ વાંધો હાલ છે ચાલુ જ છે ભાઈ ના 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 એમના ભાઈ સમજાવેલું ખબર જ હોય કીધું શું છે એલા ભાઈ નો કઈ તો કાંઈ નહીં જરા એવા છે ઘડીક તો કાંઈ અમને તો હક લેવો છે હવે કેવો હવે જામ ઈ ઓલા મેળામાં જાય પછી કરશે હા એ બરોબર હે ઈ જ્યાં છે આગળ આવે ને ત્યાં તો